બેહો શેઠ બેહો हरि ओम स्वस्तिनाइन्द्रो प्रथमवाहा स्वस्तिना पूषा विश्वेदाः रक्षो वरिष्ठमेव बृहस्पति दधातु बोले विजयगिरि बाबाकी जय। शासन देव की जय। રાજુભાઈ જે યજમાન છે મોરારી બાપુની 4 થી 5 કથા કરી જૈન છે મને કે 11 અવતારની અંદર પહેલો અવતાર વરાનો, બીજો અવતાર મરુદેવા માતાનો, ત્રીજો અવતાર આદેશ્વર ભગવાનનો, ચોથો અવતાર ભરત ચક્રવર્તી મહારાજા, એ બધા એમને મને અવતાર કીધા. જે આ છે ને બાપા ભાગવતમાં કથા છે આદિનાથ ભગવાન કે એ મરુદેવી અને એમના દીકરા છે, બરોબર? મરુદેવીના દીકરા આદેશ્વર ભગવાન, વૃષભદેવ મહારાજ, બરોબર? પછી ભાગવતની અમારે જે ભાગવત 24 અવતાર છે ને એમાં એક વૃષભદેવ અવતાર છે અમારે, એમાંથી આ બાપુ પાટો પછી એમને રાજ સોંપી નીતો જતા રહ્યા, બરોબર? પણ પછી એવું સુંદર રાજ્ય એને ચલાવ્યું એટલે ઇન્દ્રને ઈર્ષ્યા થઈ એટલે એને વરસાદ વરસાવવાનું બંધ કરી દીધું. તો વૃષભદેવ મહારાજે પોતાના તપોબળથી
ત્યાં વરસાદ વરસાયો અને પ્રજાનું રક્ષણ કર્યું છે. ઇન્દ્રને થયું કે આ તો કોઈ મહાન વ્યક્તિ લાગે, એટલે આવીને પોતાની દીકરી પરણાવી ઋષભદેવ મહારાજ સાથે. જયંતી નામની, એટલે એક દીકરો ને એક દીકરી, એક જયંતી એનો દીકરો અને જયંતી એની દીકરી, એને પરણાવી અને એમાંથી 100 પુત્રો થયા. એમાં 81 કર્મકાંડી બ્રાહ્મણો થયા, 9 યોગેશ્વર થયા, 3 વિરક્ત રહ્યા અને 7 પુત્ર ને 7 દીપનું રાજ આપ્યું. એમાં મોટા ભરત, જે આપણે પછી એનો બીજો જન્મ જળ ભરત થાય, એ ભરત મહારાજ એને પણ બહુ સુંદર. આજે સંસ્થાપના કરી ઋષભદેવ. હા, આજે સ્થાપના થઈ જૈન સમાજની સ્થાપના ઋષભદેવ, પહેલા આદિનાથ ભગવાન આપણે એને કહીએ મહાનાયક. મહાનાયક. હા, એમાં તો કઈ આદિ અનાદિ. રામાયણમાં ભાગવતમાં 24 અવતાર, જૈનમાં 24 તીર્થંકર અને મુસ્લિમ ભાઈમાં 24 પેગમ્બર, બધું 24 છે. હા, જૈનમાં 24 તીર્થંકર, એમાંથી 22 યદુવંશમાંથી છે. જે તીર્થંકરો છે, મારી આગળ આખો લેખ છે, એમાં 24 તીર્થંકરો છે, એમાંથી 22 યદુવંશમાંથી છે. એક તો કૃષ્ણના કઈ પિતરાય ભાઈ પણ નેમિનાથ ભગવાન, હા, જુનાગઢ નેમિનાથ ભગવાન, હા, 23 પછી 24 મહાવીર. એને ખૂબ પ્રચાર થયો એના દ્વારા. ભલે બાપા.